નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હું છું રાઠોડ અર્જુન. અમારી યુટ્યુબ ચેનલ અર્જુન ક્લાસીસમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે શીખી રહ્યા છીએ ધોરણ 10 ગણિત. ઓકે, અને એમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર એટલે આંકડાશાસ્ત્ર. આંકડાશાસ્ત્રમાં આપણે લાસ્ટ સ્વાધ્યાય 13.1 કમ્પ્લીટ કર્યું હતું. ઓકે, અને હવે આપણે શીખવાના છે સ્વાધ્યાય 13.2 એટલે કે બહુલકના દાખલા. તો મિત્રો, જેમ આપણે મધ્યકમાં ટેબલ દોરતા હતા તેમ બહુલકની અંદર તમારે ટેબલ દોરવાની જરૂર રહેશે નહીં. ઓકે, ફક્ત સૂત્ર તમને આવડતું હોય તો સૂત્ર મૂકી અને સૂત્રમાં તમારે તેની કિંમત મૂકી દેવાની છે, બસ, અને સાદુરૂપ આપી દેવાનું. એટલે બહુલક છે તે મધ્યક કરતાં પણ એકદમ સરળ છે, ઇઝી છે, પણ તમને સૂત્ર આવડતું હોવું જોઈએ. ઓકે, ચાલો તો આપણે સ્ટાર્ટ કરીશું ભાઈ. દાખલા નંબર ફર્સ્ટ, દાખલા નંબર પહેલો. ઉપર આપેલ માહિતી માટે બહુલક અને મધ્યક શોધો. બરાબર, ચલો અહીંયા આપણે બહુલક પણ શોધવાનું છે અને મધ્યક પણ શોધવાનું છે, પણ મધ્યક છે તે તમારે શોધવાનું છે, જે આપણે લાસ્ટ સ્વાધ્યાયની અંદર શીખી ગયા છે. ઓકે, એટલે તમને લગભગ તકલીફ નહીં પડે, અને જો તમને ભૂલ પડે, તકલીફ પડે તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો. ચાલો આપણે આમાં ખાલી બહુલક મેળવશું. બહુલક મેળવવા માટે સૌપ્રથમ દાખલાની શરૂઆત ક્યાંથી કરીશું? તો દાખલાની શરૂઆત ક્યાંથી કરીશું? તો જે ભાઈ આ છે તે વર્ગ છે, બરાબર, અને દર્દીઓની સંખ્યા એ છે આવૃત્તિ છે, આવૃત્તિ. ઓકે, તો સૌપ્રથમ તમારે બે લાઈન છે તે લખી રાખવાની રહેશે. ફર્સ્ટ લાઈન તો એમ લખવાની છે કે ભાઈ મહત્તમ આવૃત્તિ કઈ છે? મહત્તમ આવૃત્તિ. ઓકે, તો આવી રીતના વ્યવસ્થિત સ્વરૂપ લખશું આપણે. ભાઈ અહીં મહત્તમ આવૃત્તિ, બરાબર. ચલો, મહત્તમ આવૃત્તિ એટલે શું? કે ભાઈ આ આવૃત્તિનો કોષ્ટક છે. ઓકે, અને આવૃત્તિમાં સૌથી મોટી સંખ્યા એટલે સૌથી મોટી સંખ્યા કઈ છે ભાઈ? 23. તો 23 છે તે આપેલ માહિતીનો મહત્તમ આવૃત્તિ છે ભાઈ. આપેલ માહિતીમાં મહત્તમ આવૃત્તિ, તો મહત્તમ આવૃત્તિ 23. ઓકે, ચલો, મહત્તમ આવૃત્તિ મળ્યા પછી આપણે બહુલકીય વર્ગ મેળવવાનો છે. બહુલકીય વર્ગ કેવી રીતે નક્કી કરશું? તો લખીએ કે ભાઈ તેથી બહુલકીય વર્ગ, તેથી બહુલકીય વર્ગ બરાબર. તો ભાઈ જે આપણે મહત્તમ આવૃત્તિ નક્કી કરી તેની ઉપરનો જે વર્ગ છે 35 થી 45, બહુલકીય વર્ગ છે, મહત્તમ આવૃત્તિ છે, એનો ઉપરનો વર્ગ 35 થી 45, તે આપણો થશે બહુલકીય વર્ગ. ઓકે, તો આપણો બહુલકીય વર્ગ છે 35 થી 45. મહત્તમ આવૃત્તિ છે સૌથી મોટી સંખ્યા એટલે કે 23. ઓકે, અહીં સુધી ક્લિયર? હવે આપણે દાખલામાં સૂત્ર આપણે આવડતું હોવું જોઈએ, અને સૂત્રમાં કઈ કઈ વસ્તુની જરૂર પડે છે. તો જે ભાઈ બહુલકની સંજ્ઞા છે z. ઓકે, અને એમાં સૂત્રમાં સૌપ્રથમ આપણે મેળવવું પડશે l. તો ભાઈ l એટલે શું? તો આપણે પહેલા જેટલું પણ સૂત્રમાં જે વસ્તુની જરૂર પડે તેની લિસ્ટ બનાવી લેવાની. તો l મતલબ થાય લો બાઉન્ડ્રી પોઈન્ટ, અને લો બાઉન્ડ્રી પોઈન્ટ એટલે કે અધસીમા બિંદુ. ઓકે, એટલે જે આપણે બહુલકીય વર્ગ નક્કી કર્યો એમાં જે અધસીમા બિંદુ છે, મતલબમાં જે નાની સંખ્યા એટલે કે જે રાઈટ સાઈડ છે તે 35 છે, બરાબર, અને તે 35 શું આપણે બનશે? l બનશે, લો બાઉન્ડ્રી પોઈન્ટ. ઓકે, ચલો, હવે બીજી વસ્તુની જરૂર પડશે ભાઈ. તો ભાઈ સૂત્ર તમને આવડતું હશે તો ખબર હશે ભાઈ કે આપણે જરૂર પડશે f1 ની. તો f1 એટલે શું ભાઈ? f1 એટલે જે આપણે બહુલક મહત્તમ આવૃત્તિ જે નક્કી કરી છે ને તે જ આપણે બનશે f1. તો f1 કેટલા છે ભાઈ? 23 છે. ઓકે, ચાલો, આ f1 છે તે 23 છે, આ f1 છે. ઓકે, ચાલો, f1 પછી આપણે f0. હવે f0, જો ભાઈ f1 ની આગળ f0 આવે કે નહીં? 0 પછી 1 આવે, બરાબર.
તો અહીંયા F1 છે તો અહીંયા આ શું બનશે આપણો F0. તો F0 બરાબર થશે આપણે 21. ત્યાર પછી બીજી શેની જરૂર પડશે તો કે ભાઈ F2 ની જરૂર પડશે. તો ભાઈ F0 ત્યાર પછી F1 અને એના પછી શું આવશે ભાઈ તો કે આ F2. તો F1 ની પાછળ શું આવશે F2 એટલે F2 બનશે આપણને 24. અને બીજી એક વસ્તુની જરૂર પડશે આપણને h વર્ગ લંબાઈ. ખબર છે આપણે મધ્યકમાં આપણે શીખી ગયા ભાઈ બહુલકીય વર્ગ કયો બનશે આપણો કે ભાઈ 35 થી 45 તો ડિફરન્સ કેટલાનો છે 10 નો. h બરાબર છે 10. બસ આટલી વસ્તુને આપણને એમાં જરૂર પડશે. F0 શું છે F1 શું છે F2 શું છે h શું છે આ બધા જની માહિતી આપણે ફર્સ્ટ વિડીયો આ ચેપ્ટરનો ફર્સ્ટ વિડીયો ઇન્ટ્રોડક્શન્સ અને ફોર્મ્યુલાસ એમાં સૂત્રો પર લખાવેલા છે. આ બધા જની માહિતી પર લખાવેલી છે. જો તમે પહેલા એ વિડીયો ન જોયું હોય તો સૌપ્રથમ તો એ વિડીયો તમારે જોવો પડશે. ચલો હવે આપણે સૂત્રનો ઉપયોગ કરીશું. તો સૂત્ર તમને આવડે છે. બહુલકની સંજ્ઞા થઈ છે z. બહુલકની સંજ્ઞા થઈ છે z. બહુલકની સંજ્ઞા છે z ને z બરાબર આપણે સૂત્ર લખશું ભાઈ l પ્લસ કૌંસમાં f1 માઇનસ f0 f1 માઇનસ f0 એના છેદમાં 2f1 માઇનસ f0 માઇનસ f2 ઓકે કૌંસ પૂર્યો અને ગુણ્યા h. તો આ છે આપણું બહુલકનું સૂત્ર. ચલો સૂત્રમાં આપણે કિંમત મૂકતા જઈએ. ચલો l આપણે મેળવ્યા છે 35 પ્લસ f1 છે આપણા 23 f0 છે આપણા 21 f0 21 2 ગુણ્યા f1 કેટલા છે ભાઈ 23 ઓકે માઇનસ f0 21 માઇનસ f2 14 ઓકે અને ગુણ્યા h કેટલા છે આપણા 10. ચલો હવે આપણે એનું ખાલી સાદુરૂપ આપવાનું છે. તો ભાઈ સાદુરૂપની શરૂઆત ક્યાંથી કરીશું તો સૌ પ્રથમ આપણે ખબર છે ભાઈ કૌંસ દૂર કરવા પડે. તો પહેલા આપણે આનો સાદુરૂપ આપી દઈએ. તો 35 પ્લસ 23 માઇનસ 21 23 માઇનસ 21 કેટલા થશે 23 માઇનસ 21 એટલે 2 બરાબર એના છેદમાં 23 ગુણ્યા 2 તો 23 દૂને 46 બરાબર. તો આનો ગુણાકાર ખાલી 23 સાથે કરવાનો છે. આ 21 અને 14 સાથે કરવાનો નથી. માઇનસ 21 માઇનસ 14 ગુણ્યા 10. ચલો હવે 35 પ્લસ 2 ના છેદમાં 46 માઇનસ 21 એટલે કેટલા થશે 46 માઇનસ 21 એટલે 25 બરાબર અને 25 માઇનસ 14 25 માઇનસ 14 ચલો 25 માઇનસ 14 એટલે કેટલા વધશે 11 બરાબર. અહીંયા કેટલા આવશે ભાઈ 11 ગુણ્યા 10 રેડી. ચલો હવે અહીં લખીએ. હવે કેવી રીતે સાદુરૂપ આપશું જો અહીંયા કંઈ કટ થતું નથી બરાબર. આ 10 છે આની સાથે ગુણાકારમાં આવશે એટલે કે ભાઈ 10 ગુણ્યા 2 બરાબર 35 વત્તા 10 ગુણ્યા 2 10 ગુણ્યા 2 કેટલા થશે 20 20 માં 11. હવે તો ઈઝી થઈ ગયું ભાઈ 20 ભાગ્યા 11 તો ભાગાકાર કરી નાખવાનો ઓકે 20 ભાગ્યા 11 11 એકા 11 ઓકે કેટલા વધશે 9 પાછો 0 ઉતારશું 11 88 ને 11 નવા 99 તો 11 8 88 કેટલા વધશે 2 ઓકે પાછો 0 ઉતારશું 11 એકા 11 કેટલા વધશે 9 ઓકે. ચલો હવે શું આવશે અહીં 9 પછી આપણે પોઈન્ટ કરવો પડશે ને ઓકે એટલે 1
1.81. હસ્તે આપણે એક અંક લઈ લઈએ. ઓકે, 9 0 ઉતારો 11 8 88. તો 3 આંકડા સુધી આપણે પોઈન્ટ પછી 3 આંકડા સુધી ગણતરી કરવાની. અને પછી એક નિયમ આપણે લગાડવાનો છે કે જો લાસ્ટમાં 5 કરતા ઉપર સંખ્યા હોય, એટલે કે જો અહીં 8 છે, ઓકે, તો 8 હોય તો આપણે 1 છે ને તેની જગ્યાએ આપણે 2 કરી નાખવાનું. 1 ની જગ્યાએ કરી નાખશું આપણે 2 ને લાસ્ટમાંથી આપણે 8 ને રિમૂવ કરી નાખવાનું છે, દૂર કરી નાખવાનું છે. તો ચલો આપણે આવશે ભાઈ 35 + 1.82. ઓકે, 35 + 1.82. ચલો હવે શું કરશું? હવે આનો સરવાળો કરવાનો છે બસ. તો કે 35 + 1.82. ઓકે, આનો સરવાળો તમને આવડતો હોવો જોઈએ. પોઈન્ટ નીચે પોઈન્ટ મૂકીને 2 8 6 ને 3. એટલે આપણે z બરાબર બહુલક મળશે 36.82. 36.82 જે આપણો ફાઇનલ આન્સર. z બરાબર બહુલક 36.82. આ જ દાખલામાં તમારે આ જ રકમની અંદર તમારે મધ્યક મેળવવાનું છે. તો મધ્યક આપણે નહીં કરશું. ઓકે, જે તમને આ લાસ્ટ સ્વાધ્યાયમાં તમને કરાવ્યું હતું, એટલે તમે તમારે જાતે કરજો. જો કોઈ ડાઉટ હોય તો તમે પૂછી શકો છો. ચાલો હવે આપણે નેક્સ્ટ દાખલા નંબર 2 શીખશું. ઓકે, દાખલા નંબર 2 આયુષ્યનું બહુલક શોધવાનું છે. ચાલો સૌપ્રથમ આપણે શું લખીશું? યાદ કરો, મહત્તમ આવૃત્તિ. અહીં મહત્તમ આવૃત્તિ કઈ બનશે ભાઈ? ચાલો કયો છો મને. સૌથી મોટી સંખ્યા 61. ઓકે, તો મહત્તમ આવૃત્તિ બનશે આપણે x. ચાલો બહુલકી વર્ગ. તેથી બહુલકીય વર્ગ આપણો બનશે મહત્તમ આવૃત્તિનો ઉપરનો વર્ગ, એટલે કે 60 થી 80. ઓકે, ચાલો સૂત્રમાં કઈ કઈ વસ્તુની જરૂર પડશે? સૌ પ્રથમ તો L, લો બાઉન્ડ્રી પોઈન્ટ. બહુલકીય વર્ગની નાની સંખ્યા એટલે કે 60. ઓકે, ત્યાર પછી F1 જે આપણે મહત્તમ આવૃત્તિ નક્કી કરી લેશે તે, એટલે કે 61. ઓકે, આ છે આપણો F1. F0 F1 ની આગળ, એટલે કે આ છે F0 52. ત્યાર પછી F2 એટલે F1 ની પાછળ, આ છે F2 38. અને હેશ ડિફરન્સ કેટલો છે ભાઈ? 60 થી 80, એટલે કે 20. સૂત્ર ઉપયોગ કરશું આપણે. સૂત્ર Z બરાબર L પ્લસ F1 માઇનસ F0 ના છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા S. ચાલો L બરાબર 60, F1 61, F0 52, F1 261, F0 52 અને F2 થાય 38. ઓકે, કૌંસ પૂરો એને ગુણ્યા હેશ 20. ચાલો હવે બસ સાદું આપવાનું છે. 60 પ્લસ 61 માઇનસ 61 માઇનસ 52 કેટલા થશે? 9. હવે 61 માઇનસ 52, 10 11 માંથી 2 જાય તો 9 અને 5 એટલે 9. અને 61 દુ 2 1 2 અને 6 દુ 12, એટલે કે 122. ઓકે, તો અહીંયા ઉપર આપણે લખી નાખીએ થોડુંક 9. 122 માઇનસ 52 માઇનસ 38 ને ગુણ્યા 20. 60 પ્લસ 9 ના ભાગ્યા 122 માઇનસ 52 માઇનસ 38. ચાલો 122 માઇનસ 52 કેટલા થશે? તો ભાઈ અહીંયા આપણે છે ને
ન આવડતું હોય અથવા તો કંઈક થોડીક પણ આપણે કન્ફ્યુઝન હોય ને તો બાદબાકી કરી જ નાખવાની. ઓકે, તો રમવાનું નહીં ભાઈ મજરી. 2 માંથી 2 જાય તો 0, 12 માંથી 5 જાય તો 7, એટલે કેટલા થશે 70. અને 70 માઇનસ 38 કેટલા થશે? 70 માઇનસ 38 એટલે 2 અને 3 એટલે કે 32. તો અહીંયા કેટલા આવશે? 32 ગુણ્યા 20. ઓકે, ચાલો હવે બસ હવે કંઈ નથી. 20 ને 9 સાથે આપણે ગુણી દઈશું. એ ભાગ ઉઠે તો ભાગ ઉડાડી દેવાના, પણ આપણે કંઈ ભાગ ઉડાડવાનો જરૂર. તો ચાલો ભાગ ઉડી જશે. 16 દુ 32 અને 10 દુ 20 થઈ જશે. ઓકે, તો આપણે એ કરી નાખીએ. 16 દુ 32 અને 10 દુ 20. ચાલો 10 નવા 90, 10 9 90 પ્લસ 60 વત્તા 10 9 90 એના છેદમાં 16. બરાબર. અસ્તા આપણે ભાગ ઉડાવો તો ઉઠશે હો ભાઈ. ચલો અહીંયા છે ભાઈ 16 છે, અહીંયા 10 છે તો ભાગ ઉઠશે. મસ્ત. હવે આપણે ભાગનો શું ઉડાડો, સીધા આપણે 90 ભાગ્યા 16 કરી નાખીએ. ચલો ભાગ ઉડાડશે હસ્તી, ભાગ ઉડાડી દઈએ. ચાલો 30 ના અડધા કેટલા થાય? 30 ના અડધા, મતલબ સોરી 90 ના અડધા. તો ભાઈ 90 ના અડધા થશે આપણે 45. 45 દુ 90 અને 16 ના અડધા કેટલા થાય? 8. ઓકે, હવે આપણે કરી નાખીએ 45 ભાગ્યા 8. 8 પંચા 40, કેટલા વધશે? 5.0. 8 પંચા 40, 8 ચોક 48, કેટલા વધશે? 2. 8 એક 8, 8 દુ 16, 8 તેરી 24, 8 દુ 16, કેટલા વધશે? 4. 8 પંચાને 40. તો અહીંયા જવાબ આવશે 60 પ્લસ 45 ને 45 ભાગ્યા 8 થશે આપણે 5.625. ચાલો 5.625. ચાલો 60 વત્તા 60 વત્તા 5.625 કરવાનું છે આપણે. બરાબર, 5 2 6.56 બરાબર 65.625 ફાઇનલ આન્સર. ઓકે, ઝેડ બરાબર. આપણે ઝેડ બરાબર ફાઇનલ આન્સર મળ્યો બહુલક 65.625. ઓકે, તો બસ અહીં દાખલો પૂરો. આમાં કંઈ પણ અઘરું નથી, ફક્ત તમારે એક સૂત્ર યાદ રાખવાનું છે અને થોડું ઘણું તમારે સાદરૂપ આપતા આવડતું હોવું જોઈએ. આ દાખલામાં કંઈ જ નથી. ઓકે, રોકડા માર્ક્સ તમને આપીને જાય એવા આ દાખલા છે અને ઇમ્પોર્ટન્ટ છે ભાઈ, પૂછાય પણ છે. તો સૂત્ર તૈયાર કરી લેજો અને થોડુંક સાદુરૂપ છે તે આપણે ન આવડતું હોય તો એ શીખી લેવાનું છે. ઓકે, ચલો આપણે નેક્સ્ટ વિડીયોમાં આવશું ને અધ્યાય 13.2 ના દાખલા નંબર 3 અને 4 આપણે કરશું.